જિલ્લાના વિભાજનને લઈને વિરોધ યથાવત છે। દિયોદરમાં 14મા દિવસ બાદ પણ વિરોધ યથાવત છે। દિયોદર જૈન સમાજે ઓગળ જિલ્લાની માંગ સાથે આવેદન આપ્યું છે। દિયોદર ઔદ્યોગિક વેલફેર એસોસિએશને પણ આવેદન આપ્યું છે। મામલતદારને આવેદન આપી ઓગળ જિલ્લાની માંગ કરાઈ છે। ઓગળ જિલ્લો જાહેર કરી દિયોદરને વડુ મથક બનાવવાની માંગ છે। દિયોદરની માગણી હતી અને સરકારે બી કીધું હતું કે ગમે ત્યારે વિભાજન કરશો ત્યારે ઓગળ જિલ્લો બનાવશો અને જૈન સમાજની પણ માગણી છે, બહાર વસે છે પણ દિયોદર સાથે સંકળાયેલા છે અને દિયોદર બધી રીતે ઉદ્યોગિક રીતે બધી રીતે છે અને સરકાર જોડે જૈન સમાજ પણ માગણી કરે છે કે ઓગળ જિલ્લો જાહેર કરો તમે। આજે દિયોદરની અંદર જીઆઈડીસી આવેલી છે। જીઆઈડીસીની અંદર 150થી પણ વધારે ઉદ્યોગકારો ઉદ્યોગ કરી રહ્યા છે। એમની પણ લાગણી અને માગણી એવી છે કે સરકારે ખરેખર ઓગળ જિલ્લો બનાવવો જોઈએ। દિયોદરમાં જોઈએ તો ભૌગોલિક રીતે આખા સેન્ટરમાં દિયોદર, આખા તાલુકાઓની અંદર સેન્ટરમાં દિયોદર આવેલું છે। દિયોદરની અંદર તમામ જાતની સુવિધાઓ યુક્ત આ દિયોદર છે। તે સુવિધાને ધ્યાનમાં લઈ સરકારે ખરેખર આ જિલ્લા માટે ફેરવિચારણા કરી માગણી કરી છે અને એના બાબતમાં અમે આ દિયોદર જીઆઈડીસીના ઉદ્યોગકારો ભેગા થઈ આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે।